વડોદરા શહેરના દાબોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. એસએમસીના દરોડામાં 400થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાના અહેવાલથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા હવે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આટલો મોટો દારૂનો જથ્થો પહોંચ્યો કેવી રીતે અને સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ તે મુદ્દે ચર્ચા તેજ બની છે. ગુજરાતમાં દારૂબંધીના તરત અમલના દાવાઓ વચ્ચે આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા ફરી એકવાર દારૂબંધીના અમલ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ખાસ કરીને યુવાધન સુધી દારૂ પહોંચતો હોવાના આક્ષેપો વચ્ચે એસએમસીની આ કાર્યવાહી તંત્ર માટે પણ ગંભીર બાબત બની છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ હવે પીએસઆઈ સામે કોઈ વિભાગીય કાર્યવાહી થશે કે કેમ? શું પોલીસ કમિશનર સમગ્ર મામલે તપાસનો આદેશ આપશે તેમજ સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ? એસએમસીની કાર્યવાહી બાદ બાપોદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. હવે આ સમગ્ર મામલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.